હલો હલો દીકરા નીતિન, જો મારી વાત સાંભળ. કાલે આપણે ઘરમાં પૂજા રાખી છે, તો એનું એક લિસ્ટ તને મોકલાવી આપું છું. તું જરા લેતો આવજે. હવે 4 દુકાને ફરવું પડશે ત્યારે બધું ભેગું થશે. હવે આ ઉંમરે ફોન કટ કરી દીધું. આ બધું લેવાનું શું થયું દાદા? અરે શું થયું? કાલે ઘરમાં પૂજા રાખી છે, બધી સામગ્રી લાવવાની છે અને તારા પપ્પા પાસે ટાઈમ નથી. લાવો દાદા, મને લિસ્ટ આપો, હું લઈ આવીશ. અરે ભાઈ, 4 દુકાને ફરવું પડશે ત્યારે આ બધું ભેગું થશે. હવે હું આ બધું લેવા જાઉં? અરે દાદા, 4 દુકાને નહીં ફરવું પડે. આ બધી સામગ્રી એક જ દુકાનેથી મળી જશે. નહીં મળે ભાઈ, મને ખબર છે. દાદા, બધી સામગ્રી એક જ દુકાનેથી મળી જશે અને હું માત્ર 1 જ કલાકમાં પાછો આવું છું. જાઓ લઈ આવો. જુઓ. જો નમસ્કાર. તમારી ભક્તિની આસ્થાને સુગંધિત બનાવો શ્રી સાંઈ સુગંધ પૂજા સામગ્રી સાથે. મંદિર હોય કે ઘર કે પછી હોય તમારી ઓફિસ, દરેક સ્થળને પવિત્ર અને મનમોહક ખુશ્બુ વડે સર્વશ્રેષ્ઠ બનાવો. જ્યાં છે અવનવી સુગંધોનો ભંડાર ધરાવતી અગરબત્તી. તમારી પૂજાને શ્રેષ્ઠ બનાવવા માટે ધૂપ અને પૂજાની તમામ સામગ્રી અહીં તમને મળી જશે. તેમજ તમારા ધાર્મિક કાર્યને વધુ મંગળમય બનાવવા હવનની સામગ્રી પણ મળી જશે. તો આવો, રાહ શેની જુઓ છો? દાદા, હા, અરે વાહ, આવી પણ ગયો. તો પછી વાહ ભાઈ વાહ. હાલો, તમારી વાહ, વાહ, સામગ્રી. વાહ. બધું આવી ગયું ને? બધું આવી ગયું. વેરી ગુડ. પણ તું તો 45 મિનિટ્સમાં જ આવી ગયો. અરે દાદા, હું તો અડધો જ કલાકમાં આવી ગયો હોતે. હે? એ તો આ ટ્રાફિક નડ્યો ને એટલે. મારા દીકરા, જો આપણે ભગવાન પાસે બેસ્ટ લાઈફ માંગી શકીએ તો ભગવાન માટે બેસ્ટ પૂજા સામગ્રી કેમ નહીં? આજે જ પધારો સાંઈ સુગંધ પૂજા સામગ્રીમાં, અડાજણ.